હેલો નમસ્કાર એન્ડ વેલકમ. અગાઉના લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર નંબર 16 અત્યારે ભણી રહ્યા છે, બરાબર. તો ચેપ્ટરની અંદર આપણે વન્યજીવ, જંગલ, પાણી એ બધા વિશે ચર્ચાઓ કરી અને ત્યાં આગળ આપણે એવું ભણ્યા કે આ જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે અને એની જાળવણી માટે આપણે શું કરી શકીએ, બરાબર. એની માટે આપણે કઈ કઈ વ્યવસ્થાઓ અહીં આગળ કરી છે, શું શું વ્યવસ્થાઓ છે અને નવી શું વ્યવસ્થાઓ થઈ શકે, અને આ વ્યવસ્થાપનની અંદર આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એટલે નૈસર્ગિક સ્ત્રોતોનું જે ટકાઉ પ્રબંધન આપણે શીખી રહ્યા છે એના અન્વયે જંગલ, વન્યજીવન અને પ્રાણી આ ત્રણ બાબતોની ચર્ચા કરી. હવે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની અંદર અત્યારના સંદર્ભે જો વિચાર કરીએ, હાલના તબક્કાઓનો વિચાર કરીને જો વાત કરીએ, હાલની જે વાસ્તવિક પરિસ્થિતિ છે, હાલની જે પ્રવર્તમાન સમસ્યાઓ છે એનું ધ્યાન રાખીને વાત કરીએ તો સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ નૈસર્ગિક સ્ત્રોતોમાં છે કોલસો અને પેટ્રોલિયમ, બરાબર. આજે આપણે વાત કરવાના છે કોલસો અને પેટ્રોલિયમ. કોલસા અને પેટ્રોલિયમ અંગે આજે આપણે ચર્ચા કરશું. ઓકે, બહુ નાનકડી એવી વાત છે, બહુ જાજુ કોઈ ચર્ચા કરવા જેવું છે નહીં. સામાન્ય બાબતો છે એની આપણે વાત કરીશું અને એના વ્યવસ્થાપન અંગેની ચર્ચાઓ કરવાની છે, બરાબર. બાકી કાંઈ ખાસ છે નહીં આજના લેક્ચરમાં. કદાચ 20 મિનિટ થાય તો એ ઘણું, બરાબર. એવડો લેક્ચર છે આજનો. એટલે નાનકડા એવા લેક્ચરમાં છે કેમ કે આ લેક્ચરની સાથે આપણું આ ચેપ્ટર નંબર 16 પૂરું થઈ રહ્યું છે. એટલે 16મા ચેપ્ટરનો આજે છેલ્લો લેક્ચર છે, બરાબર. ચલો, તો હવે આપણે શરૂ કરીએ, આપણા મુદ્દા ઉપર જઈએ. અત્યાર સુધી જે આપણે જોયા એ બધા જ નૈસર્ગિક સ્ત્રોતો છે. નો ડાઉટ આપણા જીવનની સાથે ખૂબ જ એ પણ અગત્યના છે, પરંતુ કોલસો અને પેટ્રોલિયમ જે છે એ આપણા જીવનની વધુ નજીક છે, કેમ કે આપણે જેટલી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, જો આજના સમયે આપણે જે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ એનો મોટા ભાગનો હિસ્સો, મોટા ભાગની ઉર્જા આપણે કોલસા અને પેટ્રોલિયમના માધ્યમથી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલા માટે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે, બરાબર. એમાં ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ જ્યારથી થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિ પછી આ કોલસા અને પેટ્રોલિયમ જે છે એનો વપરાશ અનેક ગણો વધ્યો છે અને એ દિન પ્રતિદિન વધતો જાય છે. કારણ શું? કેમ કે એ ઉર્જાનો ખૂબ અલભ્ય, અને અલભ્ય કરતાં એમ અલભ્ય તો નહીં કહી શકાય, પરંતુ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે એમ કહી શકાય. કેમ કે ઉદ્યોગોની અંદર પછી વીજળી મેળવવા માટે, કોઈ પણ ઔદ્યોગિક એકમો ચલાવવા માટે જુદી જુદી રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, વાહનોને ચલાવવા માટે, બરાબર. તો દરેક જગ્યાએ કોલસો અને પેટ્રોલિયમ વપરાય છે. આ ઉપરાંત જો પેટ્રોલિયમની વાત કરીએ તો પેટ્રોલિયમમાંથી લગભગ આપણે 150થી પણ વધારે અન્ય ઉત્પાદનો જે છે એ પેટ્રોલિયમમાંથી આપણે મેળવતા હોઈએ છીએ. તો પેટ્રોલિયમ છે એ અને કોલસો આપણા માટે ખૂબ જ અગત્યના છે. કોલસાના સંદર્ભે વાત કરીએ તો એમ કહી શકાય કે તમે જાણો છો અગાઉ, પહેલાં તો આ કેવી રીતે બન્યા છે એની થોડી માહિતી તમને આપી દઉં. તો આપણે એવું માનીએ છીએ કે લાખો વર્ષો પહેલાં આપણો જે જૈવભાર છે અથવા તો જે સજીવો છે, વનસ્પતિ કે અન્ય સજીવો જે જમીનમાં કે સમુદ્રના પેટાળમાં દટાયા, એમના ઉપર લાખો વર્ષોની પ્રક્રિયાના અંતે આ કોલસો અને પેટ્રોલિયમ બન્યા છે. એટલે એક વખત આ ખૂટી જાય, સમજીએ આપણે, એક વખત જો ખૂટી જશે તો એ નજીકના ભવિષ્યમાં બનાવી શકાય એવી પરિસ્થિતિ નથી. એટલા માટે એનું વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. એના ઉપયોગોના સંદર્ભે આપણે વાત કરીએ તો જેમ જેમ આપણો ટેકનોલોજીકલ વિકાસ થતો જાય છે એમ એમ સામે આ ઉર્જાના સ્ત્રોતોનો વપરાશ પણ એટલો જ વધતો જાય છે. એટલે પરિસ્થિતિ એવી છે કે એનો વપરાશ વધે છે, જો વપરાશ વધતો જાય છે અને આ જે સ્ત્રોતો છે એનું પ્રમાણ જે છે મર્યાદિત છે, બરાબર. આપણે ગમે એટલો જાળવણીપૂર્વક કોલસા અને પેટ્રોલિયમનો વપરાશ કરીશું, કોઈ પણ રીતે ગમે એમ જાળવણી કરીએ છતાં પણ એ એક સમયે તો ખૂટી જવાના જ છે. કેમ કે એ નજીકના ભવિષ્યમાં બને એમ છે જ નહીં, બરાબર. જો માની લો કે એ 100, 200, 500 વર્ષમાં બની જાય એવું હોય તો આપણે એના વપરાશને કંટ્રોલ કરીએ તો ત્યાં સુધીમાં નવો આપણને જથ્થો મળતો રહે એવું થઈ શકે. પરંતુ એવું તો આના માટે શક્ય નથી, કેમ કે લાખો વર્ષોની પ્રક્રિયાના અંતે આ બધી જ બધા જે સ્ત્રોતો છે એટલે કે કોલસો અને પેટ્રોલિયમ બનતા હોય છે.
એટલે ગમે એટલો વિવેકપૂર્વક, ગમે તે રીતે, ગમે તેટલો વિવેકપૂર્વક ઉપયોગ કરવા છતાં એ ખૂટી જવાના છે, એ 100%ની વાત છે. એક અંદાજ એવો છે કે કોલસો હજુ આવતા કદાચ 200 વર્ષ સુધી ચાલે એવું છે, અને પેટ્રોલિયમ છે એ નજીકના ભવિષ્યમાં, એટલે કે આવતા 30-40 વર્ષની અંદર પેટ્રોલિયમ છે એ પૂરું થવાના આરે છે. તો હવે વિચારો કે જેના ઉપર આપણું જીવન આટલું બધું નિર્ભર થઈ ગયું છે, જેના વગર આપણને એક પણ મિનિટ ચાલતું નથી, એ ખૂટી જાય તો શું થાય? તો એના માટે આપણે કોઈક વૈકલ્પિક સ્ત્રોતો જે છે, એટલે કે કોલસો અને પેટ્રોલિયમના કોઈ વૈકલ્પિક સ્ત્રોતો છે, એના સંશોધન તરફ, એના ઉપયોગો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. એમાં ખાસ કરીને જો વીજળીની વાત કરીએ આપણે, તો કલ્પના કરો કે વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી જો 5 મિનિટ ના હોય તો આપણે અકળાઈ જઈએ છીએ, બરાબર ને? તો કોલસાનો ઉપયોગ એના માટે પણ થાય છે, બરાબર? કુદરતી વાયુનો ઉપયોગ એના માટે થાય છે. તો કેટલી બધી બાબતો છે કે જેની સાથે આ બધી વસ્તુઓ સંકળાયેલી છે. એટલા માટે એના તરફ ધ્યાન આપવું જરૂરી છે, એનો વિવેકપૂર્વક ઉપયોગ થાય એ ખૂબ જરૂરી છે. બીજી વાત, તો પહેલાં તો એક પ્રશ્ન એની સામે શું છે, આપણે જો નોંધવા હોય તો આ કેવા છે, તો કે ખૂટી જાય એવા ઉર્જાના સ્ત્રોત છે. કેવા છે? ખૂટી જાય એવા ઉર્જા સ્ત્રોત છે. શા માટે આની બચત જરૂરી છે? આપણે ટૂંકા મુદ્દાઓ જ લખશું, 5-6 મુદ્દામાં તમારો લેક્ચર પૂરો થઈ જશે. હા, બીજી વસ્તુ, હવે જે પેટ્રોલિયમ કે કોલસો છે એની અંદર કેટલાક એવા ઘટકો રહેલા છે, જેમ કે આપણે જાણીએ તો એની અંદર કાર્બન સિવાય, જો એક તો કાર્બન તો છે જ, કાર્બન સિવાય એની અંદર કોણ હશે? તો કે નાઇટ્રોજન, બરાબર? આ સિવાય સલ્ફર, આવા ઘટકો પણ અંદર રહેલા છે. એટલે જ્યારે આ કાર્બનયુક્ત બળતણ સળગે, બરાબર, એનું દહન થાય એટલે એની અંદરથી બને શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ. સમજો જે હું કહું છું એ કાર્બન ડાયોક્સાઇડ બનશે. ઓકે, ચલો. કાર્બન ડાયોક્સાઇડ સિવાય બીજું કોણ બનશે? તો કે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ. નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ બનશે. હવે જુઓ, જો આ જ કાર્બનયુક્ત બળતણ છે એનું અપૂરતા ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો પાછો કાર્બન મોનોક્સાઇડ બને, બરાબર? સમજવા જેવી વસ્તુ છે આ બધી. સમજો કઈ રીતે, માત્ર એ ખૂટી જાય એવું છે નહીં, પર્યાવરણ માટે પણ હાનિકારક છે. માની લો કે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન અને જે સલ્ફરના ઓક્સાઇડ છે એ ઝેરી છે. આ બધા કેવા છે? ઝેરી વાયુઓ છે. આ સિવાય વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની, તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીન હાઉસ વાયુ છે, બરાબર ને? આ ગ્રીન હાઉસ વાયુઓ છે. આના કારણે સલ્ફરના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, એના કારણે એસિડ વર્ષા થવાની શક્યતાઓ રહેલી છે. એટલે માત્ર એક ખૂટી જાય એવું છે, અથવા તો એનો જથ્થો મર્યાદિત છે એમ કહી અને આપણે એક જ એની સામેની સમસ્યા નથી, એની સામેની સમસ્યાઓ ઘણી બધી છે. બીજી વસ્તુ, આ જે બધા બાબતો છે, આ જે આપણા ભંડારો છે એ કાર્બનનો ખૂબ મોટો સ્ત્રોત છે. અને કાર્બન જે તત્વ છે એ આપણા સજીવો માટે કેટલું અગત્યનું છે આપણે સૌ જાણીએ છીએ. માની લો કે આ બધું જ કાર્બન છે એને સળગાવી દેવામાં આવે, એટલે કે એનો ઉર્જા તરીકેના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી લેવામાં આવે, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું આ બધા જે સ્વરૂપો છે ઉર્જાના સ્ત્રોતોના, એનું રૂપાંતર થઈ જશે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં. અને તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ જ વધી જાય, અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધે એટલે પરિસ્થિતિ શું સર્જાય? તો એના કારણે ગ્લોબલ વોર્મિંગ, તમે નામ સાંભળેલું છે, બરાબર ને? ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ એટલે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. ઓલરેડી આપણે એનો સામનો કરી રહ્યા છે કે વૈશ્વિક તાપમાન તમે જુઓ છો દિવસે દિવસે વધતું જાય છે. તો આ બધા જ કારણો છે. આ બધા જ કારણોસર આપણે એનો જે ઉપયોગ છે કોલસા અને પેટ્રોલિયમનો, એ ઉપયોગ છે એ યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે, બરાબર? આ એની સામેના પ્રશ્નો છે, બરાબર? આ ઝેરી વાયુઓ છે, આપણે જેમ વાત કરીએ કાર્બન, જે ઝેરી વાયુઓ જે છે એના કારણે એસિડ વર્ષા, આપણે અગાઉના ચેપ્ટર નંબર આઈ થિંક 8મા ચેપ્ટરની આપણે ભણ્યા હતા કે સોરી તમારે ભૂલ પડી મારી, કેમ કે જૂના સિલેબસમાં ધાતુઓવાળું ચેપ્ટર 8મું હતું, નવા સિલેબસમાં તો એ 3જું ચેપ્ટર છે. કેમ કે હજી ઓલો જૂનો સિલેબસ મગજમાં ચાલુ હોય ને, જૂના સિલેબસમાં ચેપ્ટર નંબર 8 હતું ધાતુઓ, ત્યાં આગળ આવતું હતું. નવા સિલેબસમાં એ 3જું ચેપ્ટર છે.
એટલે ધાતુવાળા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા કે એસિડ બેઝ અને ક્ષારવાળા ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા કે એસિડ વર્ષા થવાના કારણો. તો આ જે વાયુઓ ભળે છે એ પાણીની સાથે પ્રક્રિયા કરી અને નાઇટ્રસ એસિડ કે સલ્ફ્યુરસ એસિડ બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીન પર આવે છે, એ પણ નુકસાનકારક છે. એટલે ઘણી બધી બાબતો છે કે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આપણે આ સ્ત્રોતો છે એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી છે. શું કરી શકીએ આપણા લેવલથી? આપણે ઘણી બધી એવી બાબતો છે, નાની નાની બાબતો છે કે એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો આ સ્ત્રોતોનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય, ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય. ખાસ કરીને આમાં કેટલીક બાબતો છે એની વાત કરશું, પછી એક બે મુદ્દાઓ આપણે બીજા ચર્ચા કરશું સાથે. ટેક્સ્ટ બુકમાં તમને એમ કીધું છે કે વિચારો કે આ સ્ત્રોતોનો આપણે બચત કરવી હોય તો શું કરવું જોઈએ. કે આપણે સામાન્ય રીતે આપણે પોતાના અંગત વાહનોનો ઉપયોગ છે એને કરતા હોઈએ છીએ કોઈ પણ પરિવહનના કાર્યો માટે, બરાબર. તો અંગત વાહન લઈને જવું, ચાલતા જવું, સાયકલ લઈને જવું કે બસમાં મુસાફરી કરવી, બરાબર, એ વધુ યોગ્ય છે. એના વિકલ્પો તરફ વિચારવું. હવે તમે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ આપણે તો ખાસ કરીને જ્યાં આગળ આજના બાળકો, તમારી જ વાત કરીએ, જો કે તમે વાહન ચલાવવાને યોગ્ય છો જ નહીં, છતાં તમારી ઉંમરના બાળકો વાહન ચલાવતા હોય છે, બરાબર ને. સ્કૂટર તો ચલાવતા જ હોય છે. એટલે પહેલી વાત તો એ છે કે એ તમારા માટે યોગ્ય છે જ નહીં, બરાબર. વાહન ચલાવવું જ ન જોઈએ, તમે એના માટે એલિજિબલ જ નથી. એટલે પહેલાં તો વાહન ચલાવાય જ નહીં. પણ સ્કૂટર શીખી ગયા પછી શેરીના નાકે મમ્મી એમ કે બેટા કંઈક વસ્તુ લેવા જવાની છે, બરાબર, તો શેરીના નાકા સુધી જવાનું, એટલે કે આપણે ગલીથી બહાર સુધી જ જવાનું હોય તો એમ કહેશે સ્કૂટર હોય તો જાઓ. કેટલું યોગ્ય છે? પહેલાં તો તમે વાહન ચલાવવા માટે યોગ્ય જ નથી, આ સૌથી પહેલાં યાદ રાખજો, બરાબર. તમે એને લાયક છો જ નહીં. 18 વર્ષની ઉંમર થાય, તમારું લાઇસન્સ બને પછી જ વાહન ચલાવાય, એ પહેલાં ન ચલાવાય, બરાબર. કેમ કે એના કારણે તમે તો ઠીક છે, તમારો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એટલે ધ્યાન રાખજો. ઘણા બધા બાળકો વાહન ચલાવતા હોય છે, મને ખબર છે, એટલે એ ન થવું જોઈએ. અને વાલીને પણ એવી સૂચના, જો કદાચ કોઈ સાંભળતા હોય તો, કે આ બાળકોને વાહન ન અપાય. એના કારણે બહુ રોજ ના થાય, પણ ક્યારેક જ્યારે થાય ત્યારે ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઓકે, વાત જે કરતા હતા એ તો આપણે થોડા ડિસ્ટન્સ માટે જવાનું હોય તો ત્યાં પણ વાહનનો ઉપયોગ કરીએ છીએ કે જે અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ હોય તો એવી વસ્તુની ખરીદી કરવા માટે આપણે ચાલતા જઈ શકીએ, સાયકલ લઈને જઈ શકાય, બરાબર ને. તો એ જુઓ, એનાથી બચત થશે ને. આ જે કોલસો કે પેટ્રોલિયમ છે એની બચત થવાની છે, બરાબર. અને સૌથી પહેલી બચત તો આપણને થવાની છે કે તમારું વાહન છે એ એમનેમ તો ચાલતું નથી, એની અંદર પેટ્રોલ નાખવું પડે છે ને. સ્કૂટરમાં પેટ્રોલ નાખો છો ત્યારે ચાલે છે. તો સૌથી પહેલી બચત આપણા ઘરને થવાની છે. પછી વૈશ્વિક લેવલે તો એનો ફાયદો છે જ. એટલે ખાલી નાની નાની બાબતો છે. એની અંદર બીજી વસ્તુ કે આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય ત્યાં જાહેર પરિવહનના વાહનો છે એ અવેલેબલ હોય છતાં પણ આપણે પોતાનું અંગત વાહન લઈને જવાનું પસંદ કરતા હોઈએ છીએ. તો એવું નહીં કરતા, જ્યાં જાહેર પરિવહનના વાહનો ઉપલબ્ધ છે ત્યાં એનો ઉપયોગ કરવો જોઈએ. સરસ વસ્તુ છે. એનાથી પહેલાં તો સેફ, બરાબર, આપણને કોઈ જોખમ રહેશે નહીં. બીજી વસ્તુ કે પેટ્રોલિયમની પણ બચત કરી શકાય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી, બરાબર ને, શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનના વાહનોનો ઉપયોગ કરવો. નંબર 2, વોકિંગ કરીને જવું, થોડી હેલ્થ પણ સારી રહેશે. અધરવાઇઝ સાયકલ લઈને જવું, પોતાના અંગત વાહનનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. ઘણી વખત જોવામાં આવે છે કે બાળકો સ્કૂલ અને ટ્યુશન માટે પણ સ્કૂટર લઈને જતા હોય છે. પહેલાં તો હું એમ જ કહીશ કે એના માટે તો જે તે વાલી જવાબદાર છે ભાઈ, કેમ કે ચાવી આપે જ છે કે શા માટે, ખબર ને. યોગ્ય છે જ નહીં, એમાંય ખાસ કરીને નાના બાળકો માટે યોગ્ય નથી. ઓકે, ચલો આગળ વધીએ. બીજી વાત કરીએ તો ઘરની અંદર આપણે જે વધારાના લાઇટ કે પંખા ચાલુ હોય એની સ્વિચો બંધ કરીને આપણે વીજળીની બચત કરી શકીએ, હે ને. હા, થઈ શકે આપણે. અને એ બચત પ્રિય વ્યક્તિ તમારા ઘરમાં તમારા મમ્મી હશે, જોજો ભૂલે શું કે જો જાય કે પંખા ચાલુ રહી ગયા હોય તો ખીજાશે તમને,
હા, એ એક પ્રકારની બચત છે. જો એ આપણને તો બચત થાય છે, સાથે સાથે આપણે નૈસર્ગિક સ્ત્રોતોની પણ બચત કરીએ છીએ. એની સિવાય ટેક્સ્ટબુકમાં તો તમને બલ્બના સ્થાને ફ્લોરોસન્ટ ટ્યુબ વાપરવી એમ કીધું છે. જો અહીંયા આગળ આપણને પહેલો મુદ્દો જે કીધો છે ને એની અંદર એમ કીધું છે કે પહેલા મુદ્દામાં આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન માટેનો પહેલો મુદ્દો તો જાહેર પરિવહનના વાહનો, હું અહીંયા જુદી રીતે લખું છું, ત્યાં બસ ને એવું બધું લખ્યું છે. જાહેર પરિવહનના વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, એનાથી એ બચત થઈ શકે. બીજું ટેક્સ્ટબુકમાં એમ કીધું છે બલ્બને બદલે ફ્લોરોસન્ટ ટ્યુબનો ઉપયોગ કરવો, બરાબર, આવું આપ્યું છે ટેક્સ્ટબુકની અંદર. પરંતુ આપણે તો હવે એનાથી આગળ આવી ગયા, બરાબર ને, એલઈડી બલ્બ. તો એલઈડી મોટા ભાગે બધાના ઘરમાં એલઈડી બલ્બ જ છે, તો એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં વીજળીની બચત થઈ શકે છે, બરાબર. હવે સામાન્ય રીતે તમને કહું તો આપણો જે સાદો બલ્બ આવે એ માની લો 100 વોટનો હોય છે, 100 વોટનો. તમે ઘરે જે બલ્બ વાપરો છો એલઈડી એ 10 વોટનો હોય છે, એટલે આમાં સીધી ખબર પડે, બરાબર ને. તો શું થાય છે, આપણે અત્યારે આ એલઈડી બલ્બ વાપરો છો એના કરતાં સાદા બલ્બમાં 10 ગણી વધુ ઉર્જા વપરાય છે, બરાબર. તો એનો ઉપયોગ કરવો. ખાસ કરીને હવે તો બધા જે આપણે ઇલેક્ટ્રિકલ ઉપકરણો છે એ પણ સરસ મજાના 5 સ્ટાર રેટિંગવાળા, 3 સ્ટાર રેટિંગવાળાને બધું હોય છે. તો પાવર રેટિંગ છે એને ખાસ જોઈને ખરીદવા જોઈએ. કદાચ આપણને શરૂઆતમાં જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે એ કદાચ થોડું મોંઘું પડતું હશે, પરંતુ સરવાળે આપણા માટે સસ્તું છે. કેમકે જેમ પાવર રેટિંગ ઊંચા એમાં વીજળીની બચત વધુ થતી હોય છે. તો વીજળીની બચત શેમાં થાય છે, એને અનુલક્ષીને જો ઉપકરણોને ખરીદવામાં આવે તો આપણને લાંબા ગાળાનો ફાયદો છે. અત્યારે ખરીદીના સમયે કદાચ થોડી ઘણી કિંમત એની વધારે હોઈ શકે, હું માનું છું, પરંતુ જ્યાં સુધી એ ઉપકરણને વાપરો છો ત્યાં સુધી વીજળીની બચત થવાની છે, એટલે આપણે લાંબા ગાળાનો ફાયદો એમાં છે. ઓકે, પછી ખાસ કરીને બહુમાળી મકાનમાં રહેતા લોકો છે, બહુમાળી મકાનની અંદર રહેતા લોકો એટલે કે ફ્લેટ્સમાં જે લોકો રહે છે એ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો. જો આમાં પણ એક બહુ સરસ મજાના ઘણી વખત આપણે પ્રોબ્લેમ્સ જોવા મળે છે કે ખરેખર જેને સીડીની જરૂર હોય ને એ લોકો લિફ્ટનો ઉપયોગ, જે સીડીનો ઉપયોગ કરી શકે છે એ લોકો લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે, અને જે લોકોને ખરેખર લિફ્ટની જરૂરિયાત છે એ લોકો સીડીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને મેં એવું જોયું છે કે ઘણી વખત આપણે બહુમાળી ઇમારતો હોય, ફ્લેટ્સ હોય, તો એની અંદર શું હોય, મોટી ઉંમરના લોકો સીડીનો ઉપયોગ કરતા હોય. હા, જે સિનિયર સિટીઝન્સ છે એ સીડીનો ઉપયોગ કરતા હોય, એમની હેલ્થને સારી રાખવા માટે, ચાલવાનું થાય, એ લોકો લિફ્ટનો ઉપયોગ નહીં કરે. પણ તમારી જેવા બાળકો છે લિફ્ટ સિવાય કામ ન કરે, બરાબર. તો લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરીને પણ આવી બધી બાબતો, એટલે કે આપણે આ ઉર્જા સ્ત્રોતો છે એનો બચત કરી શકીએ. શિયાળાની અંદર જો સામાન્ય વાત છે કે શિયાળાની અંદર એકાદું સ્વેટર વધારે પહેરી લઈએ, બરાબર. તો એકાદું સ્વેટર વધારે પહેરી અને હીટર કે સગડી છે એના ઉપયોગને ઘટાડી શકાય. આપણને તો બહુ એવું આ બાજુ ગુજરાતવાળા વિસ્તારમાં એવું બધું લાગુ નહીં પડે, કેમકે આપણે કાંઈ એવી ઠંડી નથી પડતી કે આપણને રૂમ હીટરની કે સગડીની જરૂર પડી જાય. પરંતુ ખાસ કરીને ઉત્તર ભારતનો જે વિસ્તાર છે કે જ્યાં અતિશય ગરમી પડે છે ત્યાં લોકોને જરૂર પડતી હોય છે, તો એમના માટેનું આ સૂચન છે, બરાબર. આ બધી બાબતો એવી છે કે જેના લીધે આપણે આ ઉર્જાના સ્ત્રોતો એટલે કે કોલસો અને પેટ્રોલિયમ છે એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકીએ છીએ, બરાબર. ઘણી બધી એવી બાબતો છે કે જેના દ્વારા આપણે આ ઉર્જા સ્ત્રોતોનો બચત કરી શકીએ. તમે પણ વિચારી શકો કે આપણે કઈ રીતે એની બચત કરી શકીએ. પણ મેઇન વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે આ ઉર્જા સ્ત્રોતોની બચત કરો છો તો સૌથી પહેલો ફાયદો આપણા ફેમિલીને છે, કેમકે એ સ્ત્રોતોનો આપણે ઉપયોગ ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી પહેલાં તો ઇનડાયરેક્ટલી સ્ત્રોતોનો ઉપયોગ ઘટે છે, પરંતુ ડાયરેક્ટ પહેલાં આપણને ફાયદો થાય છે, આપણો ખર્ચ ઘટે છે. એટલે ફેમિલી માટે પણ આપણે હેલ્પફુલ થઈ જાય એક રીતે, બરાબર. ઘણી વખત એવું હોય છે, જુઓ, ફેમિલી માટે આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ છે, બરાબર. આપણે કમાનાર વ્યક્તિ એક હોય, પરંતુ જો ફેમિલીના મેમ્બર્સ છે એની અંદર જો આવી બચતની ટેવ હશે, કોઈ પણ વસ્તુઓની બચતની ટેવ, તો એ પ્રકારનો અર્નિંગ હેન્ડ છે, એ અર્નિંગ હેન્ડ છે. દાખલા તરીકે આપણે ઘરની અંદર વીજળીનો બચત કરીએ છીએ તો એ પપ્પાને સીધો એક ફાયદો છે, બરાબર ને, એ એટલી બચત થાય છે તો તમે એના માટે અર્નિંગ હેન્ડ બન્યા. તો ફેમિલી માટે તો આટલું
કરી શકાય. ઓકે, સાથે પાછા આપણા નૈસર્ગિક સ્ત્રોતોની તો બચત થવાની જ છે. ઓકે, એની સિવાય છેલ્લો મુદ્દો જે તમને આપ્યો છે એ મુદ્દો છે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. એવો મુદ્દો છે છેલ્લે, નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન. બરાબર, આવો એક મુદ્દો આપ્યો છે. બહુ સાદી સીધી ને સરળ બાબતો છે એની અંદર, પરંતુ અગત્યની વસ્તુ એ છે કે વિહંગાવલોકન આપણે એનું કરીએ એટલે એનું ઓવરવ્યૂ લઈએ તો સામાન્ય રીતે અત્યારે આપણી મેન્ટાલિટી શું છે? તો આપણી મેન્ટાલિટી પોતાના લાભને પ્રાથમિકતા આપવાની છે. બરાબર, આપણને કઈ રીતે કોઈ પણ વસ્તુમાં લાભ મળે છે એને આપણે પ્રાથમિકતા આપતા હોઈએ છીએ. જોકે નો ડાઉટ હવે જેમ ટીચિંગ શિક્ષણ વધતું જાય છે, હવે લોકોમાં શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે એમ આપણામાં આપણી જે વિચારની વાતો છે, આપણા જે થિંકિંગ છે, આપણા જે બિહેવિયર છે એ બધા ધીમે ધીમે ફરતા જાય છે અને આપણે પોતાનામાંથી નીકળી અને પર્યાવરણ વિશે કે સમાજ વિશે વિચારતા થયા છે. એ 100%ની વાત છે. અને ખાસ કરીને જ્યારે આપણે આપણું પોતાનો સ્વાર્થ પૂર્ણ કરવા માટે આવી બધી વસ્તુઓનો અતિરેક કરતા હોય છે, આ બધા નૈસર્ગિક સ્ત્રોતોના ઉપયોગનો અતિરેક કરતા હોય છે, ત્યારે આપણે આપણા પર્યાવરણનો નાશ કરીએ છીએ. જોકે નો ડાઉટ કાયદાઓ દ્વારા કે નિયમો દ્વારા એનું નિયંત્રણ કરવાના પ્રયત્નો થાય છે, બરાબર, પરંતુ સાચો રસ્તો એ છે કે જ્યારે આપણે પોતે સમજીએ નૈસર્ગિક સ્ત્રોતોના વિશેની એક વિચાર જે છે એ વિચાર નહીં, પણ એ વિચાર એક હું એમ કહેવાય શકાય, શબ્દો મને નથી મળતા એના માટે, કે આ વિચાર છે એ જો ક્રાંતિમાં ફેરવાય, હે ને, લોકો દરેક એવું વિચારે કે આપણે આનો નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટેનો વિચાર જે છે એ વિચાર ન રહેતા એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લે, ત્યારે જે બધી બાબતો શક્ય છે કે આપણે આ બધી જે નૈસર્ગિક સ્ત્રોતો છે એને યોગ્ય રીતે જાળવણી કરી શકાશે. શેના માટે જરૂરી છે કે જો આપણે આ કામ નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢીઓ જે છે એના માટે આ સ્ત્રોતો અવેલેબલ નહીં હોય. બીજી વસ્તુ, એના અતિરેકના કારણે અન્ય કેટલી બધી સમસ્યાઓ થાય છે. તો એના કારણે પૃથ્વી પરનું જીવન છે એ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય એવી પરિસ્થિતિઓ છે. હમણાં જે આપણે પેટ્રોલિયમની વાત કરતા હતા, બરાબર, તો ગ્લોબલ વોર્મિંગ છે કે ઓઝોન સ્તરના ભંગાણની બાબતો છે. અગાઉના પાઠ આપણે બધા જે અગાઉના ચેપ્ટરની અંદર ભણ્યા હતા, ઓઝોનનું સ્તર તૂટે છે, ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિ છે, વૈશ્વિક તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે. તો આ બધી જ બાબતો છે એ આપણને વિનાશ તરફ લઈ જનારી છે. અને એ માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિનો નહીં, એ આખી સજીવ સૃષ્ટિના વિનાશ તરફ લઈ જાય છે. તો આ બધી બાબતોનો વિચાર કરવો ખૂબ જરૂરી છે. તમે જુઓ, તમે જ્યારથી વિજ્ઞાન વિષય તમારા અભ્યાસક્રમમાં પ્રવેશો ત્યારથી તમે આવા ચેપ્ટર ભણતા આવો છો પર્યાવરણને લગતા. શા માટે? કેમ કે આવનારા સમયના નાગરિકો તમે છો, બરાબર. એટલે તમને જો ધીમે ધીમે આ બધી બાબતો વિશે અવેરનેસ આપવામાં આવે, તમને ધીમે ધીમે આ બધી બાબતો શીખવવામાં આવે, તો જ તમારામાં જાગૃતિ આવે અને તો તમે ખરેખર આ બધી બાબતો છે અથવા તો આ બધા વિષયો છે એના ઉપર ગહન રીતે વિચારતા થાવ. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે, આપણે ઇકોલોજીના બધા ચેપ્ટર હોય એટલે આપણે એવું કહેતા હોય છે આ તો એટલા બધા સહેલા ચેપ્ટર હોય છે કે એના જવાબો આપણે જાતે જ તૈયાર કરી નાખીએ. તો આ ચેપ્ટર્સ છે માત્ર જવાબો તૈયાર કરવાના નથી, માત્ર જવાબો તૈયાર કરવા માટેના ચેપ્ટર્સ છે જ નહીં. નો ડાઉટ પાર્ટ ઓફ એક્ઝામિનેશન આપણે કરવું જ પડશે, પરંતુ આ બહુ જ ગહન વિષય છે, વિચાર માગી લેવી બાબતો છે અને આપણા બિહેવિયરને ચેન્જ કરવા માટે ખૂબ જરૂરી છે. તો પૃથ્વી છે એ જીવવા યોગ્ય રહેશે. ઓકે, તો અહીંયા આગળ આપણું ચેપ્ટર પૂરું થાય છે એટલે વધુ ચર્ચા બીજી નહીં કરીએ. તો તમે પણ આવું બધું સરસ મજાનું કાર્ય કરો. નૈસર્ગિક સ્ત્રોતો એટલે કે પેટ્રોલિયમ, અન્ય જે સ્ત્રોતોની વાત કરી એનો વિવેકપૂર્વક ઉપયોગ કરો એવી અભિલાષા સાથે અહીંયા લેક્ચરને પૂરો કરીએ. નવા લેક્ચર સાથે જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ વેરી મચ.